સમાચારમાં આગળ વાત કરીએ છોટાઉદેપુરની તો છોટાઉદેપુરના બોડેલીમાં દાદાગીરીનો ગંભીર મામલો સામે આવ્યો છે, જે નામાંકિત શેઠ એચ શિરોલાવાલા હાઈસ્કૂલમાં ગેરકાયદેસર રીતે ઘૂસી અને મનમાની કરનાર બાબુ ચોકસી નામે જે બાબુ ચોકસી છે, આ બાબુ ચોકસી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। શાળા સ્ટાફને ધમકાવવું, આચાર્ય ઉપર દબાણ કરવું અને નિયમ વિરુદ્ધ આદેશો આપવા જેવા કૃત્યો થતા વિદ્યાર્થીઓમાં પણ ભયનો માહોલ સર્જાયો છે। ત્યારે કાયદેસર ટ્રસ્ટી ભાવેશભાઈ શિરોલાવાલાની ફરિયાદના આધારે બોડેલી પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। લઈને જતા રહ્યા અને મારે એન્ટ્રી પાડવાની હતી, એમનું નામ લખવાનું હતું અને એમની પછી એક મંથન અને જયમીન કુમાર એ બે જણા આવ્યા, તો એમને મેં એન્ટ્રી પાડવાની કોશિશ કરી તો કે અમે કાકા જોડે આવ્યા, એવું કરીને એ બે જબરીથી અંદર જતા રહ્યા। નીતિનભાઈ શાંતિલાલ ચોકસી, મંથન ગાંધી, જયમીન શાહ મારી સૂચના વગર મારી પર્સનલ ચેમ્બરમાં ઘૂસી ગયા હતા। મારા આચાર્ય અને મારા ટીચરોને દબડાવી, ધમકાવી અને મારા ચેમ્બરની ચાવી લીધી હતી। મારા વોચમેન તારીખ 24/7ના રોજ 11 વાગ્યાની આસપાસ બાબુભાઈ ચોકસી, મંથનભાઈ અને જયમીન આ 3 જણ શાળા સમય પ્રાર્થના શરૂ થવાના સમય લગભગ 11 વાગ્યાનો અમારો છે, એ વખતે પાર્કિંગ બહાર હોવા છતાં પણ અંદર ગાડી લઈને છેક સ્ટેજ સુધી પ્રવેશ કરેલો અને પ્રવેશ કર્યા બાદ ઉપર લોબીની અંદર આવી અને મને એવું કીધું હતું દાદાગીરીથી કે તમે મને આ જ ઓફિસની ચાવી આપો। એટલે મેં કીધું કે સર મારી ઓફિસ પેલી બાજુ છે અને આ અમારા ટ્રસ્ટી જે ભાવેશભાઈ છે એમની ચેમ્બર છે, છતાં પણ એમણે એવું કીધું કે અમારે આ જ ઓફિસની ચાવી જોઈએ છે।